ભારતે મંકીપોક્સ ટેસ્ટ માટે પ્રથમ સ્વદેશી RT-PCR કિટ બનાવી વડોદરામાં થશે ઉત્પાદન 40 મિનિટમાં રિઝલ્ટ। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સત્ય ડે ન્યૂઝ। હું છું પૂજા। વિશ્વભરમાં મંકીપોક્સના કેસ વધી રહ્યા છે। WHO પણ આ અંગે સાવચેત રહેવાનું કહ્યું છે અને 14 ઓગસ્ટ 2024ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ મંકીપોક્સને લઈને કટોકટી જાહેર કરી હતી। આ પહેલા પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ વાયરસને લઈને ઘણી ઇમરજન્સી બેઠકો યોજી હતી। 2 વર્ષમાં આ બીજી વખત હતું જ્યારે રોગને આરોગ્ય કટોકટી કહેવામાં આવે છે। વાસ્તવમાં આ વાયરસનો નવો વેરિયન્ટ વધુ ચેપી હોવાને કારણે તે ચિંતાનો વિષય છે। આ વેરિયન્ટનો મૃત્યુદર ઊંચો છે। મંકીપોક્સના વધતા ચેપ ભારતને મંકીપોક્સને શોધવા માટે પ્રથમ સ્વદેશી RT-PCR કિટ બનાવી છે। સારી વાત એ છે કે આ કિટથી તમે મંકીપોક્સ ટેસ્ટના સચોટ પરિણામો માત્ર 40 મિનિટમાં મેળવી શકો છો, જ્યારે હાલમાં મંકીપોક્સ માટે ટેસ્ટમાં 1 થી 2 કલાકનો સમય લાગે છે। આ કિટ સિમેન્સ હેલ્થનર્સ કંપની દ્વારા બનાવવામાં આવી છે। હવે સવાલ એ ઉઠે છે કે લોકોને આ કિટ ઉપયોગમાં માટે ક્યારે મળશે। તેથી આ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ તે ટૂંક સમયમાં લોકોને ઉપલબ્ધ કરવામાં આવશે। આ કિટનું નામ MDX મંકીપોક્સ ડિટેક્શન RT-PCR એસે છે અને તેને સિમેન્સ હેલ્થનર્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે। IMDX મંકીપોક્સ ડિટેક્શન RT-PCR કિટનું ઉત્પાદન વડોદરાના મોલેક્યુલર ડાયગ્નોસિસ યુનિટમાં કરવામાં આવશે। દર વર્ષે લગભગ 10 લાખ કિટ બનાવી શકાય છે। ટૂંક સમયમાં જ લોકોને આ કિટ મળી જશે। સિમેન્સ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડે જણાવ્યું હતું કે અમારી મેક ઇન ઇન્ડિયા પહેલ માટે આ એક મોટી ઉપલબ્ધિ છે। ટૂંક સમયમાં જ લોકોને આ કિટ મળી જશે। સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન CDSCO તેને મંજૂરી આપી છે। સિમેન્સ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ જણાવ્યું હતું કે અમારી મેક ઇન ઇન્ડિયા પહેલ માટે આ એક મોટી સિદ્ધિ છે। WHOએ મંકીપોક્સની સ્થિતિને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે। અગાઉ જુલાઈ 2022માં પણ મંકીપોક્સને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી। હવે જાણીએ કે મંકીપોક્સ શું છે। મંકીપોક્સ એક વાયરલ ચેપ છે જે મુખ્યત્વે મંકીપોક્સ વાયરસ નામના વાયરસના કારણે થાય છે। તેને પહેલાં મંકીપોક્સ કહેવામાં આવતું હતું, પરંતુ તાજેતરના વર્ષોમાં વાંદરાઓ સાથે કોઈ સીધો સંબંધ ન આવે તે માટે તેનું નામ બદલીને એમપોક્સ કરવામાં આવ્યું છે। આ વાયરસ ઓર્થોપોક્સ વાયરસ જીનસનો ભાગ છે અને ત્વચા પર નાના પિમ્પલ જેવી રચના તરીકે દેખાય છે। મંકીપોક્સ વાયરસ કેવી રીતે ફેલાય છે તે પણ જાણીએ। આ વાયરસ એક વ્યક્તિને સ્પર્શવાથી કે સ્પર્શ કરવાથી ફેલાઈ શકે છે। ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે શારીરિક સંપર્ક કર્યા પછી પણ આ વાયરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે। આ રોગ ચેપગ્રસ્ત વ્યક્તિમાંથી લોહી ચડાવવાથી અથવા કોઈ પણ રીતે શરીરના પ્રવાહીના વિનિમય દ્વારા પણ ફેલાય છે। આ સિવાય ચેપગ્રસ્ત વ્યક્તિની કોઈ પણ પ્રકારની વસ્તુઓ જેમ કે બેડશીટ, કાચ, વાસણોનો ઉપયોગ કરવાથી પણ મંકીપોક્સ થવાની શક્યતા વધી જાય છે। મંકીપોક્સના લક્ષણો સામાન્ય રીતે ચેપ પછી 5 થી 21 દિવસમાં દેખાય છે। આમાં સામેલ છે વધારે તાવ, જે સામાન્ય રીતે અચાનક શરૂ થાય છે, શરદી અને માથાનો દુખાવો, શરીરમાં સ્નાયુઓ અને સાંધાઓમાં દુખાવો, અચાનક થાક અને નબળાઈ અનુભવી। ફોલ્લીઓ સામાન્ય રીતે ચહેરા, હાથ, પગ અને શરીરના અન્ય ભાગો પર દેખાય છે। આ ફોલ્લીઓ નાના પિમ્પલ્સ, સ્કેબ્સ અને ઘામાં ફેરવાઈ શકે છે। મંકીપોક્સ ચેપ મંકીપોક્સ વાયરસના સંપર્કને કારણે થાય છે। તેના મુખ્ય કારણોમાં સામેલ છે વાયરસથી સંક્રમિત પ્રાણીઓના સંપર્કમાં આવવું, જેમ કે ઉંદરો, ખિસકોલી અથવા અન્ય પ્રાણીઓ, મંકીપોક્સથી અસરગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવું, ચેપથી પ્રભાવિત કપડાં અને વાસણોનો ઉપયોગ કરવો। મંકીપોક્સ અટકાવવાના કેટલાક પગલાઓ છે, જે મુજબ સ્વચ્છતા અને આરોગ્ય મેઇન છે। વારંવાર હાથ ધોવા, ખાસ કરીને પ્રાણીઓ સાથે સંપર્ક કર્યા પછી। ચેપગ્રસ્ત પ્રાણીઓ સાથે સંપર્ક ટાળો અને જો કોઈ પ્રાણી અસ્વસ્થ લાગે તો તેનાથી દૂર રહો। જો કોઈ વ્યક્તિ એમપોક્સના લક્ષણો દર્શાવે છે તો તેમની સાથે સંપર્ક ટાળો અને તેમના સંપર્કમાં આવવાનું ટાળવાનો પ્રયાસ કરો। જો લક્ષણ દેખાય તો તરત જ તબીબી સલાહ લો અને યોગ્ય સારવાર લો। મંકીપોક્સ એક ગંભીર સ્થિતિ હોઈ શકે છે, પરંતુ તેની અસરો સમયસર સારવાર અને સાવચેતીથી ઘટાડી શકાય છે। કોઈ પણ સ્વાસ્થ્ય સમસ્યા માટે ડૉક્ટરની સલાહ લેવી હંમેશા શ્રેષ્ઠ છે। વધુ અપડેટ માટે જોતા રહો સત્ય ડે ન્યૂઝ। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। satyday.com આઝાદી સમાચારોની।